નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે. શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. 29 વિભાગોનો પ્રશ્ન છે. સમય આવશે એ પણ ભાજપ સરકાર જ કામ કરશે. હિંમતનગર ખાતે ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા શિક્ષણ મંત્રી. એમાં કોઈ બેમત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખે એનું ઓપનિંગ ઉદ્ઘાટન. એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરું અમે, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે. એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ. એટલે વિશેષમાં મિત્રો એની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक करना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. પ્રેસ પોર્ટલ આવે કે ગમે તે પોર્ટલ આવે, પગાર